અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ રાજકીય નિર્ણય સામે આવ્યો છે. અમેરિકન સેનેટમાં રિપબ્લિકન પાર્ટીએ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અને માસ ડિપોર્ટેશન અભિયાનને આગળ વધારવા માટે $70 બિલિયન વિશાળ ફંડિંગ બિલને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે વહેલી સવારે યોજાયેલા મતદાનમાં બિલની તરફેણમાં 52 મત અને વિરોધમાં 47 મત પડ્યા હતા. ડેમોક્રેટ્સે આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો, જ્યારે એક રિપબ્લિકન સેનેટરે પણ બિલ વિરુદ્ધ મતદાન કર્યું હતું. રાજકીય નિરીક્ષકો આ નિર્ણયને ડોનાલ્ડ ટ્રમ્પ મોટી જીત તરીકે જોઈ રહ્યા છે, કારણ કે ઇમિગ્રેશન અને ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ સામે કડક કાર્યવાહી તેમની રાજકીય રણનીતિનો મુખ્ય આધાર રહી છે. માહિતી અનુસાર આ બિલનો મુખ્ય હેતુ આઈસ અને બોર્ડર પેટ્રોલ જેવી ફેડરલ એજન્સીઓને આગામી પેઢીથી 3 વર્ષ સુધી પૂરતું ભંડોળ ઉપલબ્ધ કરવાનો છે. રિપબ્લિકનનું માનવું એવું છે કે જો ભવિષ્યમાં રાજકીય પરિસ્થિતિ બદલાય અથવા તો કોંગ્રેસમાં બહુમતીનું સંતુલન બદલાઈ જાય તો પણ ડિપોર્ટેશન અને બોર્ડર એન્ફોર્સમેન્ટની કાર્યવાહી અટકાવવી જોઈએ નહીં. અને આ જ કારણોસર ચૂંટણી પહેલા જ લાંબા ગાળાનું ફંડિંગ સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડેમોક્રેટ્સે આ બિલનો વિરોધ કરતા દલીલ કરી હતી કે માત્ર એન્ફોર્સમેન્ટ માટે વિશાળ ભંડોળ ફાળવવાથી ઇમિગ્રેશન સિસ્ટમની જે મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ નહીં આવે. જાન્યુઆરી મહિનામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન બનેલી કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ બાદ ડેમોક્રેટ્સે આઈસ અને બોર્ડર પેટ્રોલના વધારાના ફંડિંગ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમ છતાં રિપબ્લિકન્સે ખાસ પ્રક્રિયાનો ઉપયોગ કરીને બિલને મંજૂરી આપવામાં સફળતા મેળવી હતી. હવે આ $70 બિલિયન ફંડનો ઉપયોગ ડિટેન્શન સેન્ટર વધારવા, વધારાના અધિકારીઓની ભરતી કરવા, ડિપોર્ટેશન ફ્લાઇટ ચલાવવા અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઓપરેશનને વધુને વધુ મજબૂત બનાવવા માટે થઈ શકે છે. અને નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આપણે વાત કરીએ તો અમેરિકામાં એક ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સને શોધવાથી લઈને તેની ધરપકડ, ડિટેન્શન અને ડિપોર્ટેશન સુધીની સમગ્ર જે પ્રક્રિયામાં સરેરાશ $1,000નો ખર્ચ થાય છે. ટ્રમ્પ પ્રશાસન લાંબા સમયથી મોટા પાયે ડિપોર્ટેશન અભિયાન ચલાવવાની વાત કરી રહ્યું છે અને આ માટે વિશાળ બજેટની જરૂરિયાત હતી. રાજકીય રીતે પણ આ નિર્ણય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. હાલ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ કેટલાક સર્વેક્ષણોમાં દબાણ હેઠળ હોવાનું જોવા મળી રહ્યું છે અને અમેરિકન અર્થતંત્ર મોંઘવારી સહિતના પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમ છતાં ઇમિગ્રેશનનો મુદ્દો હજુ પણ રિપબ્લિકન મતદાનમાં ખૂબ જ લોકપ્રિય છે. ઘણા વિશ્લેષકોનું માનવું એવું છે કે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી આગામી ચૂંટણીમાં પણ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની કડક કાર્યવાહીનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવશે. આ દરમિયાન ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની કામગીરી પણ ચાલુ છે. તાજેતરમાં સાઉથ કેરોલિનામાં જે એજવેલ કાઉન્ટીમાં આઈસ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહીમાં 2 મેનેજર્સ અને 48 કામદારોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર કેટલાક લોકો નકલી ગ્રીન કાર્ડ અથવા તો મોટા સોશિયલ સિક્યુરિટી નંબરના આધારે રોજગાર મેળવી રહ્યા હતા. હવે આવા કેસમાં માત્ર ઇમિગ્રેશન ઉલ્લંઘન જ નહીં, પરંતુ દસ્તાવેજી છેતરપિંડી જેવા ગુનાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક અહેવાલોમાં એવા પણ દાવાઓ કરવામાં આવ્યા છે અગાઉ ડિટેન્શન ક્ષમતા વધારવા માટે ખરીદવામાં આવેલા કેટલાક વેરહાઉસ અને જે એરક્રાફ્ટના ભવિષ્ય અંગે ચર્ચા પણ ચાલી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ અને સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે સેનેટમાંથી આ બિલ પસાર થતા અમેરિકામાં માસ ડિપોર્ટેશન અભિયાન માટે નાણાકીય અડચણો હવે ઘણી હદ સુધી દૂર થઈ જશે, જેમના કારણે આગામી મહિનામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ
વધુ ઝડપી અને વધુ વ્યવસ્થિત રીતે આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.